નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો, ગયા લેક્ચરની અંદર આપણે ઉપરનું વિશે આપણે અભ્યાસ કર્યો હતો છેલ્લે. હવે આપણે આજના લેક્ચરની અંદર આપણે તેનાથી આગળ જોવાનું કે ભાઈ દાણામાંથી છોડવું, દાણા ડુંડામાંથી દાણા કાઢ્યા પછી તેને આપણે શું કર્યું? ઉપણીને આપણે એને શું કરવું પડે છે? બહાર ચાળવું પડે છે કે સીધા આપણે મમ્મી બે જે હોય દળનું કરે, ખબર છે? દળનું કરે ત્યારે શું કરે છે? ચાળણીની મદદથી ચાળે છે, ચાળવાનું કામ કરે છે, બરોબર? અને ત્યારબાદ દળાતા હોય છે. તો આજમાં જે આપણો ટોપિક ત્યારે શરૂ કર્યું, ચાળવું. ચલો, ચાળવું એટલે શું? ખબર છે, સીધી રીતે સાણીમાં નાખી ચાળે. અને એને આપણે થોડું વ્યવસ્થિત સમજીએ કે ચાળવું એટલે શું? ક્યારેક આપણે લોટમાંથી શું કરીએ છીએ? વાનગી બનાવીએ છીએ. ક્યારે આપણે શું કરીએ છીએ? લોટમાંથી વાનગી બનાવીએ ત્યારે શું કરીએ છીએ? ચાળણી વડે ચાળીએ છીએ. શું થાય છે કે જ્યારે આપણે વાનગી કોઈ બનાવવાની હોય તો ખબર છે કે મમ્મી પહેલા શું કરે? ચાળણી લે છે, ચાળણીની મદદથી લોટ ચાળે. આમ કરવાથી શું થાય છે કે ભાઈ એની અંદર રહેલો જે કચરો તો કોઈ ભૂસું હોય છે એ દૂર કરવું પડે. ભાઈ તેમાં રહેલો કચરો કે ભૂસું દૂર કરવું પડે. હવે તેમાં રહેલો જે કચરો આપણે કીધું તો મમ્મી રોટલી બનાવતી હોય તો રોટલી બનાવતા પહેલા તે શું કરશે કે લોટ ચાળણીમાં લેશે, એને ચાળશે, પછી ચાળણી ઉપર કંઈક થોડા ઘણા કોઈ મોટા ઘઉં રહી ગયેલા હોય, કોઈ ફાડા રહી ગયેલા હોય તે ઉપર રહી જાય છે ચાળણી. અને ચાળેલો જે લોટ છે એ બાંધીને રોટલી બનાવશે. કરે છે ને એવું જોઈ લીધી ત્યારે, બરોબર? એટલે વણ કોઈ ભજીયા બનાવવા છે કે કોઈ પણ લોટને પહેલા શું કરવો પડે છે? ચાળવો પડે છે. અને ત્યારબાદ જ આપણે એની વસ્તુ કે વાનગી બનાવીએ છીએ. તો મિત્રો શું કરવું પડે? કચરો કે ભૂસું દૂર કરવું પડે છે. જ્યારે ચાળીએ છીએ ત્યારે શું થાય છે? જે ભૂસું હોય એ દૂર થઈ જાય છે, કારણ કે લોટ કરતા મોટું ભૂસું હોય છે. આપણે ચાળણી લઈ અને તેમાં લોટ નાખીને પછી શું કરીએ છીએ? એને લોટ ચાળતા હોઈએ છીએ. કે ભાઈ ચાળણી હોય છે એ ચાળવા માટે ચાળણી એની અંદર શું હોય છે? પાતળી જાળી હોય છે, નાના છિદ્રોવાળી જાળી હોય છે, જેની મદદથી લોટ ચડાવતો હોય છે. એ ચાળણીમાં ચાળવા માટે ઝીણા છિદ્રો વાળી શું હોય છે? ચાળણી હોય છે.
કે જ્યાં ચામડી છે એ ચામડીની અંદર કા તાર આવે અને કા પ્લાસ્ટિકની તારની જાળી હોય છે એ બારીક છિદ્રો તેની અંદર શું હોય નાના નાના છિદ્રો એની અંદર આ શું થતું હોય છે ચામડી દ્વારા એ લોટ ચડાતો હોય છે એમાં કચરો જે છે એ ઉપરના ભાગે લઈ જાય છે અને લોટ નીચે પડી જાય છે કચરો ઉપરના ભાગે રહી જાય છે અને લોટ જે છે લોટ નીચે પડે છે બરાબર જે કચરો જે છે નકામો પદાર્થ જે છે એ શું થાય છે એ ચામડીની ઉપર રહી જાય અને લોટ જે છે એ શું થઈ જાય છે નીચે પડી જાય છે તો ભાઈ આ વસ્તુ ક્યાં થાય કે અનાજ દળવાની ઘંટી હોય ત્યાં પણ આવું થાય છે કે ભાઈ અનાજ દળવાની જે ઘંટી હોય છે તો દળતા પહેલા તેની અંદર રહેલા કોતરાઓ ઝીણા બીજ નાના કાંકરાઓ કે જેવી અશુદ્ધિઓ શું કરવી પડે છે દૂર કરવાય છે એવી જ રીતે માનો ઘંટીમાં અનાજ દળતા પહેલા તેમાં રહેલા કોતરા ડાળખા અશુદ્ધિઓ અને કાંકરા દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે ચાળાનો ઉપયોગ થાય છે તો દૂર કરવા માટે ચાળવું પડે શેની મદદથી ભાઈ મોટા ચાળાની મદદથી આ જે અશુદ્ધિઓ ડાળખાઓ છે કાંકરા છે એને દૂર કરવા માટે અશુદ્ધિઓને શું કરવું પડે છે ભાઈ ચાળવું પડે છે જ્યારે ચડાય છે બરોબર ત્યારે જે કચરો જે છે એ નીચે પડી જશે અશુદ્ધિઓ ક્યાં પડી જશે નીચે ડાળખાઓ જે છે એ ઉપર આવી જશે અને ઘઉં એમાં સાફ રહે છે થેલો ભરીને ઘઉં એક ત્રાંસા ચાળા પર પસાર કરવામાં આવે છે કે ભાઈ ત્રાંસો ચાળો એવો ત્રાંસો ચાળો ત્રાંસો ચાળો કંઈક આવો હોય આવો હોય આની અંદર નાના નાના છે તો એના પસાર કરવામાં આવે એટલે સારું અનાજ જે છે એ બધું આ બાજુ આવતું રહેશે કાંકરાઓ જે છે એ ક્યાં નીચે પડશે ડાળખાઓ પણ શું થઈ જાય છે અલગ થઈ જાય છે એટલે કે ત્રાંસા ચાળા ઉપર શું કરવામાં આવે છે કે જે કે દાણો કાઢવામાં આવેલા હોય તેને ત્રાંસા ચાળા ઉપર પસાર કરવા દેવામાં આવે છે ત્યારે અનાજ સારું અનાજ હોય એ એક બાજુ ઉપરની સાઈડ રહે છે કચરો જે છે નાના કાંકરાઓ છે એ નીચે પડી જાય છે એટલે કે અનાજ સાફ કરવા માટે ચાળો એ ખૂબ જ ઉપયોગી જરૂરિયાત છે કે કાંકરા ડાળખા અને કોતરા શું થાય છે દૂર થાય છે તો ચાળવાથી કાંકરા કોતરા અને ડાળખા દૂર થાય
એવી જ રીતે રેતી અને કપચી ચાળવા માટે પણ આવા ચાળવાનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો પેજ નંબર 38 ઉપર આકૃતિમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે કે ભાઈ બાંધકામના સ્થળો હોય ત્યાં કાંકરા અને પથ્થરો જે રેતીમાંથી દૂર કરવા ઉપયોગી થાય છે. ચલો જ્યાં બાંધકામ કરવામાં આવતું હોય બાંધકામ કરવા માટે રેતીમાં રહેલા કાંકરા અને પથ્થરો દૂર કરવા બરોબર રેતીને ચાળવી પડતી હોય છે કે રેતીની અંદર ઘણા બધા કાંકરાઓ હોય મોટા ઘણા બધા થોડા મોટા પથ્થરો આવી ગયા હોય રેતી કરતાં મોટી સાઈઝના એટલે જડી રેતી દેવા માટે શું કરવું પડે છે કે ભાઈ રેતી જે છે એને ચાળવાની જરૂરિયાત પડે છે. આમ તે અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. એક પ્રવૃત્તિ તમને બીજી આપું કે માનો કે લોટ હોય શું હોય લોટ અને ચોકનો ભૂકો આને તમે કઈ રીતે અલગ કરીશો બરોબર એક લોટ આપ્યો છે ઘઉંનો કે ચણાનો જે લોટ અને એક છે ચોકનો ભૂકો. તો ભાઈ આ બંને ભૂકાઓને બરોબર કેવી રીતે ચાળી શકાય આ ઘટકોને અલગ કરી શકાય છે કે નહીં તે મને કમેન્ટ રૂપે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જણાવજો કે હા આ ઘટકોને દૂર કરી શકાય છે અથવા આ ઘટકોને દૂર કરી શકાતા નથી. ચલો મિત્રો હવે આપણે અમુક એવા ઘટકો હોય છે બરોબર એને અલગ વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે એને શું કરવું પડે છે દૂર કરવા પડે છે. ચાલો એવી પદ્ધતિ છે આગળ કે નિતારણ નિક્ષેપ અને ગાળણ કઈ રીતે ઉપયોગી છે તે જોઈએ. નિક્ષેપણ એનું નામ શું આપ્યું છે નિક્ષેપણ નિતારણ અને ગાળણ. હવે આના વિશે આપણે થોડી વાત કરીએ કઈ રીતે આનો ખ્યાલ આવે. જોતા તમને એમ લાગે બધું સરખું દેખાતું હશે. તો ભાઈ ઘણી વખત આપણે હાથ વડે વીણીએ છીએ ઉપડીએ છીએ અને ચાળીએ છીએ. આટલું કરવા છતાં અમુક અશુદ્ધિઓ હોય છે તે અનાજ ભેગું ચોંટેલી રહે છે. શું થાય છે કે આપણે ચાળીએ છીએ વીણીએ છીએ ઉપણીએ છીએ છતાં અમુક અશુદ્ધિઓ હોય છે તે અનાજ ભેગું રહી જાય છે. તો માનો કે દાળ કરેલી હોય ચોખા હોય બરોબર કઠોળ હોય તો એની અંદર ધૂળ માટી જેવી અશુદ્ધિઓ હોય એની સાથે ચોંટેલી હોય છે. તો એને દૂર કરવા માટે શું કરીએ છીએ એને રાંધતા પહેલા આપણે એને પાણીમાં પલાળી અને પછી પૂરીએ છીએ. માનો કે કોઈ દાળ છે ચણાની છે મગની છે તુવેરની દાળ છે પહેલા એને ધોઈ નાખીએ ધોઈ પછી આપણે ગરમ પાણીમાં બનાવવા સડવા માટે મૂકીએ છીએ. એમના મૂકતા નથી બરોબર. તો જોઈએ
છતાં અમુક અશુદ્ધિઓ શું થાય છે? રહી જાય છે. માનો કે દાળ રાંધતા પહેલા દાળ અથવા કઠોળ ગમે તે બનાવીએ તો પહેલા આપણે પાણીથી શું કરીએ છીએ? સાફ કરીએ છીએ. એટલે કે દાળ કે કઠોળ રાંધતા પહેલા પાણી વડે શું કરીએ છીએ? સફાઈ કરીએ છીએ. અને ત્યારબાદ આપણે શું કરીએ છીએ? રાંધવા મૂકીએ છીએ. બરોબર? તો રાંધતા પહેલા તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે પાણીમાં આપણે વસ્તુને પલાળીએ છીએ. પછી તે શું કરીએ છીએ કે ભાઈ દાળ રાંધવા મૂકીએ છીએ. કારણ કે દાળ કે ચોખા સામાન્ય રીતે રાંધતા પહેલા આપણે ધોવા પડે. કારણ કે એની અંદર અમુક રજકણો હોય. માનો કે ના, કારણ કે શું હોય છે ભાઈ? ધૂળ, રજકણ, તેની સાથે ચોંટેલા હોય છે જે સામાન્ય રીતે દૂર થઈ શકતા નથી. પણ આવા જે ચોંટેલા હોય છે એને એક કે બે વખત પાણી વડે ધોવા પડે. અને ધોવાથી ત્યારે પાણીનો રંગ બદલાઈ જતો હોય છે. ડોળું પાણી ઉપર રહી જાય, ચોખાનો ભાગ નીચે પડી જાય, બેસી જાય. આ ડોળું પાણી આપણે નિતારી લેતા હોઈએ છીએ. આવું કરીએ છીએ. એટલે કે રજકણો તેની સાથે ચોંટેલા હોય છે. એને આપણે શું કરીએ છીએ કે પાણી સાથે આ અશુદ્ધિઓ વહી જાય છે. કારણ કે પાણીથી ધોવાથી શું થાય છે? અશુદ્ધિઓ વહી જાય છે. અને શુદ્ધ ભાગ જે છે એ પાત્રની તળિયે બેસી જાય. માનો કે ચોખા છે તળિયે બેસી જશે, ડોળું પાણી નીકળી જાય છે. એટલે કે પાત્રમાં તળિયે સારો ભાગ બેસી જાય. એટલે આવી ચોખા અને ધૂળ શું કરી શકાય છે? દૂર કરી શકાય છે. હવે જ્યારે મિશ્રણમાં વજનમાં ભારે ઘટકો પાણી ઉમેર્યા બાદ બેસી જાય તે પદ્ધતિને શું કહેવાય છે? નિક્ષેપણ કહેવાય છે. જ્યારે મિશ્રણમાં રહેલા ભારે વજનદાર અથવા વજનમાં ભારે ઘટક તેમાં શું થાય છે કે ભાઈ પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે. તેને નિક્ષેપણ કહે છે. આટલું ખબર પડેલી કે ચોખા જે રીતે બેસી જાય એટલે શું કહેવાય? નિક્ષેપણ. માનો કે ઉદાહરણ તરીકે પેલું ચોખા, આ શું છે? નિક્ષેપણ. અને ધોવાથી શું થાય કે જ્યારે પાણી દૂર કરવામાં આવે છે તે નિતારણ કહેવાય છે. કે જ્યારે પાણી એટલે કે ધૂળ યુક્ત અશુદ્ધ પાણી, જ્યારે પાણી ધૂળ યુક્ત અશુદ્ધ પાણી શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. તેની શું
શકાય? નિતારણ કહે છે. નિક્ષેપણ અને નિતારણ બે વાત. હજુ અહીંયા આપણે ગાળણ કોને કહેવાય તેના વિશે આપણે જોવાનું છે. તો ભાઈ આ બે વાત છે કે ચોખા અને પાણી. ચોખા જે છે નિક્ષેપણ છે અને જ્યારે ધોળયુક્ત પાણી જે છે એ શું થાય છે? નિતારણ થાય. તો આવા મિશ્રણો વિશે આપણે થોડી વધારે વાત કરીએ. જોઈએ કે એકબીજામાં ન ભળી શકે એવા પ્રવાહી, બરોબર, એકબીજામાં ભળી ન શકે એવા પ્રવાહી વિશે વાત કરીએ. તો ચાલો પહેલા બોલ થોડું સાફ કરીશું. એક બીજામાં ન ભળી શકે તેવા પ્રવાહી. માનો કે પાણી અને તેલ. પાણી, તેલ, પછી કેરોસીન. આવા જે ઘટકો છે એ એકબીજામાં શું ભળી શકતા નથી. તો આવા પ્રવાહીઓને મિશ્રણમાં થોડીવાર એમનામ રહેવા દો, પછી બે સ્તર શું જોવા મળે છે? અલગ મળે છે. માનો કે એક આ ગ્લાસ છે, ગ્લાસની અંદર માનો કે આ શું ભર્યું છે? તેલ. શું ભર્યું છે? તેલ. ઉપરથી તે માનો કે પાણી નાખશું, બરોબર, તો પાણી ઉપર ને ઉપર રહી જશે. શું થશે? પાણી ઉપર રહી જાય છે. તો આવી રીતે તેલ અને પાણીને શું કરી શકો છો? તમે એકબીજાથી અલગ કરી શકો છો. કે આવા પ્રવાહીઓ બે સ્તર અલગ જોવા મળે, બરોબર, કે બે પ્રવાહી વચ્ચે બે પ્રવાહી, માનો કે તેલ અને પાણી મિશ્ર કરો. મિશ્ર કરી થોડા સમય માટે રહેવા દો, પછી અવલોકન કરો ત્યારે બે સ્તર શું જોવા મળશે? અલગ જોવા મળે છે. બે સ્તર અલગ જોવા મળે. તો આવી રીતે ગ્લાસ બ્રોમાઇડ બંને સ્તરને શું કરી શકો છો? અલગ કરી શકો છો. આના માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં આવશે? નિતારણ. કઈ પદ્ધતિ? નિતારણ પદ્ધતિ ઉપયોગમાં આવે છે. આ પદ્ધતિ નિતારણ છે. એકબીજાથી શું કરી શકાય છે? બે પ્રવાહીઓને બે સ્તરની મદદથી અલગ કરી શકાય છે. હવે માનો કે એક ઘન અને એક પ્રવાહી મિશ્ર. શું લો? એક ઘન મિશ્ર, એક ઘન અને પ્રવાહી મિશ્ર. માનો કે 4. તો 4 નું મિશ્રણ થયું છે. 4 બનાવવા માટે ખબર છે પાણી, 4, ખાંડ, દૂધ, ચાની, પત્તીઓ, બીજે 4 આદુ વગેરે બધી નાખીને 4 બનાવો. આખું મિશ્રણ તૈયાર થાય, 4 બને તો તેને ગરમીની મદદથી શું કરો છો? ગાળવી પડે છે. કૂચા હોતી ચા પીતા નથી. એને શું કર્યું છે? પતિ સહિત ચા પીવો છો? ના. તેને શું કરવું પડે ભાઈ? ગરણીની મદદથી
ગાળવી પડે છે બરોબર ગળણીની મદદથી એને ગાળવી પડે અને ગાળો તો ચા અને પત્તી બંને શું થાય છે અલગ પડે છે ચા રવાઈ અને શું પત્તી જે છે તે શું થાય છે અલગ પડે છે બરોબર ચા અને પત્તી શું થાય છે અલગ પડે છે તો આમ આપણે શું કરી શકીએ છીએ ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ ચાની બધી જ પત્તીઓ શેમાં રહી જાય છે ભાઈ ગળણી ચાની બધી પત્તી શેમાં રહી જાય છે ગળણીમાં રહે છે ચાની બધી પત્તીઓ ગળણીમાં રહી જાય છે અને ચા ગાળણ પદ્ધતિથી શું થાય છે ગળી જાય છે તો ગાળણ અને નિતાર બેમાંથી કઈ પદ્ધતિ હોય છે કે જે ચાની પત્તીઓ અલગ કરવા વધુ ઉપયોગી છે કે ચાની નિતાર એક કઈ નિતાર અને એક છે ગાળણ તો બંનેમાંથી ચાની પત્તી અલગ કરવા કઈ શ્રેષ્ઠ પદ્ધતિ રહેશે ગાળો રહેશે નિતાર અથવા ચાની પત્તીઓ ગાળી શકીશું નહીં બરોબર જો કે ચાની પત્તીઓ નીચે બેસી જાય છે પણ એ અંદર આદુ જેવું બરોબર ઉપર આવી જાય છે તર છે પણ એમાં વધારે બેસ્ટ ગાળણ પદ્ધતિ જે છે એ વધારે બેટર રહે છે હવે આપણે પાણી વાપરીએ છીએ બધા વાપરીએ છીએ તો પાણી વાપરતા પહેલા આપણો જે મમ્મી જે છે કે બેન છે એ માટલામાં નાખતા પહેલા ગરણી શું લે છે ગરણી અથવા કપડો બરાબર એની મદદથી શું કરે છે માટલામાં પાણીનું ગાળણ કરે છે અને પછી માટલામાં પાણી નાખે કારણ કે પાણીની અંદર પણ શું હોય છે ઘણી બધી અશુદ્ધિઓ હોય છે આ પાણીની અશુદ્ધિઓ દૂર કરવા માટે ગાળણ પદ્ધતિ શ્રેષ્ઠ ઉપયોગમાં છે આ ગરણી વડે પાણીની ગરણી આવે એના વડે અથવા કપડા વડે આ જે ગરણી છે એ ઝીણા છિદ્રો વાળી કેટલા હોય છે છિદ્રો વાળી આ ગરણી હોય છે કે ભાઈ તળાવમાંથી આવતું પાણી છે નદીમાંથી વહેતું પાણી છે કુવાનું પાણી છે ગમે તે પાણી નળમાં આવતું હોય તે પણ પીવા માટે વધારે બેટર એવું હોય છે કે ગરણી અથવા કાપડની મદદથી આપણે તેને ગળીશું તો એમાં રહેલી જે કાંઈ અશુદ્ધિઓ છે શું અશુદ્ધિઓ એને આપણે દૂર કરી શકીએ છીએ શેની મદદથી ગાળણ પદ્ધતિની મદદથી આપણે તે કરવાથી શું થાય છે કે અશુદ્ધિઓ દૂર કરી શકીએ છીએ જેથી પાણીની અંદર રહેલો કચરો હોય તે પણ દૂર થાય છે ચલો મિત્રો હવે આપણે આગળ જે પ્રવૃત્તિ આપી છે તે પ્રવૃત્તિ વિશે જોઈશું